આપતો તારે નો અરે રે હું તો એક સુદામો છે સાંભળા હારી તમા જોરત દર્દે ગણે સોહમણે હા જતીન હા ઉસે ગદગિરના પડદોને હવજડા જળ પીવે અરે રે ના નમણા નરદેના થતો હવે મને ગમતું નથી અને ઓલી યમુના લાગે ખારી 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 જો હારી તમા જોને મારે મારા વાલા સાથે રે અરે રે તે તો છેતરી કરાયા મારા શામળા હું રે રબારી રે હોજી રે એવો મોકાણા ગાઢનો
એટલે પણ આ તો બપોર સળાઈ જા મામા, બપોર સળાઈ જાવ એવું નહીં લાગતું. માર ભાઈ જે ક્યાંક વાહે હશે, ડોમા કાઢતો હશે. લાય મારા વીરને બોલાવું. એવા યાદ રબારી બોલાવે રતનાયા રૂપલાયા વજ. એવો યાદ રતનો બોલાવે રૂપલાયા વજ. આવજે રે દિનાનો રેલ મોટેરો મોટેરો બોલાવે નાને રાજા વજે. આજ જાજી ખમાયો હે દ્વારિકા વાળા તું ભેળો રે જેનાથ. આજ હૃદયેથી દાન સમરૂ ઠાકર આજ સાંભળી લે મારો નાદ. આજ હૃદયેથી દાન સમરૂ ઠાકર આજ સાંભળી લે મારો નાદ. આજ દૂત રેજ બેઠો હે દૂત દ્વારિકા બેઠો તું બેઠો દૂતરેજ ધામ. આજ હૃદયેથી દાન સમરૂ ઠાકર આજ સાંભળી લે મારો નાદ. આજ દે દે મોરલિયા મારી રાણી રાધિકા દે દે મોરલિયા તું મેરી. આવીરા આવીરા दे दे मोरलिया तू मेरी रानी राधिका दे दे मोरलिया मारी. નથી સોનાની વાલા નથી રે રૂપાની. આવીરા નથી સોનાની વાલા નથી રે રૂપાની. લીલા દેવાસની મઢાવી રાણી રાધિકા દે દે મોરલિયા મારી. જળ જમના ના રાધા ભરવન જાતા. જળ જમના ના રાધા ભરવન જાતા. ત્યાંથી તું સોરી લાવી ત્યાંથી તું લાવીને મારી રાણી રાધિકા દે દે મોરલિયા તું મેરી. દે દે મોરલિયા મારી રાણી રાધિકા દે દે મોરલિયા તું મેરી. આજ રતનો બોલાવે રૂપલો આવ્યો રે. આજ આવ્યો વીરા વગડાની માય આવ્યો વીર વગડાની માય. રતનો બોલાવે રૂપલો આવ્યો રે. અરે વીરા અરે હા વીરા. આજ મને આ વનોગડાની અંદર બોલાવવાનું કારણ. અરે વીરા જય બોલ ભાઈ. ઠાકર. જય ઠાકર ભાઈ. અરે વીરા બોલ ભાઈ.
આ વનવગડામાં બોલાવાનું એક જ કારણ, શું? આપણે ઘણા સમય પછી આજ ભેગા થયા છીએ. હા ભાઈ, તો હાલ બે કડીમાં ઠાકરને યાદ કરવી, પછી મારા કામની વાત તને કહું. ભલે ભાઈ. હા મોજ હા. વાલાયા તો વાલપનો છે વાણયને પાર તું ઉતાર. વાલાયા તો વાલપનો છે વાણયને પાર તું ઉતાર. મારી આગે યુવાગરા ઈને રાત કારમી આયા કાતરા તલની રે. વાલાયા તો વાલપનું છે વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવતા રાતડિયો. આ વિજયભાઈ હા, આ વિજયભાઈ હા. ગળલાને ના દુબાય. ગળલાને ના દુબાય. મારી આંખે ઉજાગરા દીને રાત તારમે આયા કાલ રાત તલડી રે. પણ ઉસી તારી ઉજળી અને વળી જળ ભરવાને જાય. પણ એને કાંટો કાંટો વાગ્યો જો ને પ્રેમનો, પછી એ તો યુપી જોલા ખાય મારી આંખે ઉજાગરા દીને રાત તારમે આયા કાલ રાત તલડી રે. હે ભાઈ, આજ આ ઠાકરના ગુણ ગાતા ગાતા ઘણો સમય વીતી ગયો, તો તારા કામની વાત કર. અરે હા વીરા, કામની વાત કરતા કે મારો દીકરો ગગુડિયો હા, અત્યારે છે ક્યાં ઈ પેલા કે ભાઈ એનું આપણે શું કામ છે? એનું જ કામ છે. એનું કાંઈ કામ નહીં, રવા દે. કામ છે, તું એને બોલાય ને. એ કે ગામના છોકરા રમતો હોય છે, એ છોકરા રમણવા નથી દેવો ને એમ તું બોલાય. હાલ બોલે ભાઈ. એવા યાદ રૂપા કાકા બોલાવે ગીગલાયા વધરે. આવજો રે કિનારણ મેલ રૂપા કાકા, આજ રૂપા કાકા બોલાવે ગીગા બટાયા વધરે. તમે દાગો 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 મારા કિસ્સાને લઈ જા દાગો. હા સંજયભાઈ ભગવતી બાન હા. તમે દાગો 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 મારા કિસ્સાને લઈ જા દાગો. તમે હોલે લે લો 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 હોલે લે
રમવા ઠેકડા માર ઘડે તે રમી જ લીધું. કેટલું રમવાનું હોય આવીને પૂછાય અમને બે ને હારો હાર સડાઈ દીધા તમ બે ધબધબાટી બોલાવતા હતા. મેં કીધું હું એક જ ઘૂમરું માર લઉં. એવું તાર ઘુમરે જ્યાં આવે ને નો મરે તો ના ના ક્યાં હતો વાડીએ. વાડિયો હું કરતો એ તમારું શું કામ છે? પૂછવું પડે તો કઈ નનકો નહીં થવે તો વાડીએ જ હતો. વાડિયો હું કરતો ગારાન હાંડીઓ બનાવતો. ગારન હાંડિયો કોઈ નહીં હાટું મારા હાટું. તું કઈ નનકો છો તો હું તો તમને નો ખબર પડે? આ માર પડકે ઉપર હા બોલો. આમ જોતો કેટલો નનકો નનકો શું? હા ભાઈ આપણો હા, ગગુડિયો આવી ગયો છે આપણો કામો એ કે ને કે હાંડિયા પગ અધૂરો બનાવવા જવાનો એના ગાયોમાં મોકલ અને આપણા બે ભાઈને ગીગલાના આણા તેડવા જવું છે. એ ગાયો સર્વ ઉપેડાય હું નથી જવાનો. હા મોથામાં અરે નથી જવું. હું લેવા બસ નથી જવું. તે મોઢે સડાયો લાગે. પૂછ્યો છો કોઈ ખોટ હોય જ ને. તો પણ એલો તો ગુંદી ગાંઠિયા ખીચડી બટેટાનું શાક હતું. એ મને બટાકાનું શાક નથી ભાવતું. તો હું ભાવે કઈક સારું સારું બનાવો. અરે ગીગલા તું ગાયો સારવા જા મારે અને તારા બાપને થોડું કામ છે ગામ ગામ માત્ર જવું પડશે પણ મને લેતા જાવ. તું નો આલ ને નનકો પડી ગઈ હવે આવડો મોટો શું? કઈ વાંધો નહીં અરે વીરા હા છોકરા આમ જાય 1-2 રૂપિયા દે ને વિયો જાય અને આમ જો બટા હા. ચોકલેટ બોકલેટ નો લેતો હો. તો આમ દિવસે તડકો હોય ને રાતે ટાઈટ હોય નન શરદી બરદી થઈ જશે ને તો દવાખાના જવું પડશે. આપણે અહીં ગામમાં જ દવાખાનું છે. એના કરતા છે ને આંબીલા લીજે આખો દી હાલ છે. દઉં પૈસા લેવો છે? કેટલા દઈશું? 1-2 રૂપિયા દે ને ભાઈ. સંજયભાઈ એક બે સિક્કા હોય તો નાખો ખૂટી રહ્યા આય ગીગલા હા. રે થોડાક પૈસા બી લો હાલે 15 પાસા દીજે 5 રૂપિયા લઈ લીજે ખબર છે ને અરે મારે નથી જોતા. તો તને વાંધો હું છે ગાયું સારવા જાવ કઈ 5 રૂપિયા આખો દી હોય હવે. સમજી જોય તારે લઈને વ્યૂ જોય તે નહીં સમજો. નહીં સમજ તો તને વાંધો એ દર્શાય એ ગાવલડી સારવા નહીં જાવ કાકા મારા ગાવલડી સારવા નહીં જાવ. ગાવલડી સાડવા જાને ગીગા બટા ગાવલડી સાડવા જાને રે ગાવલડી સારવા નહીં જાવ કાકા મારા ગાવલડી સારવા નહીં જાવ. એક એક રૂપિયો આપે કાકા તારા એક એક રૂપિયો આપે રે એક એક રૂપિયો લઈને ગીગાનો એક એક રૂપિયો લઈને. વાંધો હોય કે ને ભલા મને હું લેવા માવ કરે પણ તમને નથી ખબર? શું હું પણ જોવા કેવડો થઈ ગયો. બધા છોકરા હરખા જ હોય તારા દાઢી બીજા નો હોય આ દાઢી તમને નથી દેખાતી? ગઢો થઈ ગયો હા ગઈઢો નથી. તો આમ જો બટા આપણે વગડામ રેવી ને એટલે એવી જ દાઢીઓ હોય. પણ આ દાઢી આવી તો હું તારે ગણતરી હોય ઈ બોલ ને તો હવારે જઈને દાઢી કરી આવજે. તું મૂંગો રે અમારા બાપાને કયો વૈશ્વાનો બોલે. મૂંગો રહી જાય મોટો રહ્યો ભલે રહ્યો લાકડે ભેગો હા કાઢ નહીં બહાર સમજાય છોકરાને. હા તારે કોઈ ઉગે છે તારે વાંધો હોય કે મારા મોઢે નો કહેવાય અને તમે સમજી જાઓ. એટલે હું તાર ભડકે વ્યો બોલ હાલ. તું હામું નો જોતો રામસાગર જેવું મોટું લઈને બેઠો એ હામું જોવે મને બીક લાગે. ઈ પણ એના હામું નહીં જોતો ને ડોળા ત્રાહ ત્રાહ હોય મને બીક લાગે એને કેમ સીધા કરે. લેન તો કે ને માર બીજું કામ ન હોય ભલામણા માર વહુ ના આણા તેડી આવી તો જાવ. હું માર વહુ ના આણા તેડી આવી. તરબૂચ છે શું 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 ફેર નત કેવું. અરે એક વાર કે તાર ઘરના નામ લે માર વહુ ના આણા તેડી આવી તો ગાવડી સારવા જાવ. આ ઊંધું કે સાવું છે અરે ગીગલા તું જા ગાયું સારવા અમે આણા તેડીને મને જ પાવ્યું છે જા પાકું? પાકો ઉતાવળ કરીને ડોબા ભૂખ્યા નો રાખતો ક્યાં સારવા? ગમે ત્યાં સાર પણ ધરવીને આવજે
કોકની ભેળીઓ સારતો કોકના નો સારતો ટાંગા ભાઈ એ આપણે બસ માર ક્યાં જવું હું તું જા હાલ એમ જેવી આણા તેડવા જાઉં હું. અને બસ ક્યારે આવવાના કેટલા વાગ્યા છે 11 માં 15 મિનિટની વાર છે ને કલાક લાવી જાય જાઉં. અને મારા બાપાને ધ્યાન રાખજો ઈ જો માવો ખાય હા એ તું જાને એમ ધ્યાન રાખશું ભલા મને તું લોય એક વાર ઉતારું તો બીજું સોચ્યો હોય જા પણ એને લાદી વાળા મકાને જ્યાં ત્યાં થૂકે ડાગા પડે એક રૂમાલ હારે રાખજે નકે એક ડબલું લઈ લે જાવ ને હા જા ક્યારે આવવાના અલ્યા પણ જાને તે તો હવે જલ્દી આવજો હા જા વિયો થઈ ગયો પાછો એક નથી ઘર ખાઈ તો જો હે ભાઈ હા વીરા આજ ગીગલાને તો ગાયું સર્વે કાઢી મૂક્યો છે. કાઢી મૂક્યો તો હાલ હવે આપણે બે આણંદલા તેડવા જઈએ અને હા વીરા આણા તેડવા જવું હોય તો એક વાત યાદ રાખજે હા વીરા રાજના માર્ગે આપણે નથી હાલવું ત્યાં હાલવામાં આપણને શું વાંધો ન્યા હાલવામાં રાજા અજમલ પેટના પાસા છે નહીં આપણો ગીગલો પેટનો પાસો રે એટલા માટે હાલ વીડના માર્ગે ચાલતા થયું ભલે ભલે એ આણલા તેડવા હાલ્યા રે કા ભાઈ આણલા તેડવા હાલ્યા રે એ આણલા તેડવા હાલ્યા રે કા ભાઈ આણલા ને તેડવા હાલ્યા રે યજમલ રાજા સુકન માથે રાધાયો રે જો વીરા બોલ હું તને કહેતો હતો ને ભેગા થઈ જશે આપણે અવળું ફરીને ઉભા રહી હું તવળો જ છું અરે કેમ પ્રધાનજી હા છું આજે રાયકા ભાઈઓ છે કોઈ સારા કામે જઈ રહ્યા હોય એવું લાગે છે અને યાદ આપણી નગરની અંદર આપણો રથ જોઈ અને એવળું ફરીને ઊભા છે હા મહારાજા જયાને તપાસ કરો કે શા માટે એવળું ફરી અને ઊભા છે હા મહારાજા અરે રાયકા ભાઈ અરે હા પ્રધાનજી અને અમને જોઈને કેમ પાછા વળી અરે હા અમે તમને ક્યાંય જોયા નથી અને અમે ક્યાંય પાછા વળ્યા નથી શા માટે અવળું ફરીને ઊભા છો અમારી થોડી વસ્તુ ઘરે પડી હતી એટલા માટે અમે બે ભાઈ ઉભા રહીને યાદ કરતા હતા શું વસ્તુ તમારા ઘરે બને અરે હા પ્રધાનભાઈ આજ અમે आज गला के हर लगे रे भूला प्रधान भाई गला के हर लगे रे भूला रे ગળા કેરા હર ન તમાર સાથે રાયકા ભાઈ ગળા કેરા હર ન તમાર સાથે રે पग के धन घेर भूला प्रधान भाई पग के धन घेर भूला रे પગ કે રાજા જ તમાર સાથે રાયકા ભાઈ પગ કે રાજા જ તમાર સાથે રે हाथ केरी बंगड़ी घेर भूला प्रधान भाई हाथ केरी बंगड़ी घेर भूला रे હાથ કેરી પકડ તમાર સાથે રાયકા ભાઈ હાથ કેરી પકડ તમાર સાથે રે આય વિલા આ પ્રધાન ને ગમે એટલું સમજાવી એ માનતા નથી ભાઈ અરે પ્રધાનજી હા રાયકા ભાઈ આજ અમારી જે ચીજ વસ્તુ અમે ઘરે ભૂલ્યા હતા હા એ અમે તમને કહી સંભળાવી અરે રાયકા ભાઈ બધી વસ્તુ તમારી સાથે છે તો શા માટે જૂઠું બોલો છો? અરે હા પ્રધાનજી અમે આજ સત્ય કહી તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને અરે નહીં નહીં રાયકા ભાઈ અરે કેમ રાયકા ભાઈઓ કહો આજે પ્રજાનો પાલન હાર સૌ આજે પ્રજાની વાત જાણવીને એક રાજ ધર્મ હોય છે માટે હે રાયકા ભાઈઓ જે કઈ તમારા મનની અંદર વાત હોય એ ખુલ્લા દિલથી કરો પણ હા રાયકા ભાઈઓ કે જો સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો સંકટ જેલ પણ મળશે માટે જે હોય તે હકીકત વાત કરજો
અરે હા મહારાજા. એવા યાદ રાય કા કહું ને રાજન સાંભળો. એવા યાદ રબારી કહું ને રાજન સાંભળો. કરી દવ મારા દિલડાની વાત રાજ મારા. એવા રાજ કાય કહું ને રાજન સાંભળો. એવા યાદ રાઈ કા કહે ને રાજન સાંભળે રે. એ કરો વીરા તમારા દિલડાની વાત વીરા મારા. આજ રાઈ કા કહે ને રાજન સાંભળે રે. એવી હરસો પરસો રાય તમાર વાતો યો સંભળાય. એવી આજ હરસો પરસો રાય તમાર વાતો યો સંભળાય. અજમલ વાજીઓ કહેવાય બાપુ મારા. અરે શું કહો છો? એવી હરસો પરસો રાય તમાર વાતો યો સંભળાય. એ જીએ વાલા સાને લક્ષ્મી રે આવી મારતી કરી રે. એ સગુણા હૈયાનો મરહાર લાસાને. આજ લાસાને લક્ષ્મી રે આવી મારતી કરી રે. હા મહારાજ. હા મહારાજ. એવી આજ દીકરી પરણાવો જાય ને સાસરીએ. હા ખેડૂત ભાઈઓ, એવી આજ દીકરી પરણાવો જાય ને સાસરીએ. લાજ ગાદી ભોગવે એવો નહીં કોઈ બાપુ મારા. એવી દીકરીઓ પરણાવો જાય ને સાસરીએ. કેમ પ્રધાનજી? આજ રાયકા ભાઈનું કેવું સત્ય છે કે આજ દીકરી છે એ પારખી તાપણ કહેવાય. માટે આજે એને અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ અને એના ગીગલાની વવના આણા તેડવા જાય. હા મહારાજા. અરે રાયકાભાઈ સવારે ઇનામ લઈને ચલે. અરે હા વીરા, હા ભાઈ. ચાલ આગળ ચાલતા થવી. બાપુએ સવડા સુકન આપ્યા છે. એ હડલા તેડવા હાલા રાયકા ભાઈ, હડલા તેડવા હાલા રે. એ હડલા તેડવા હાલા રાયકા ભાઈ, હડલા તેડવા હાલા રે. અરે કેમ પ્રધાનજી? હા મહારાજા. આજ પોખરણગઢની પ્રજા છે એ ડગલે અને પગલે મને મેણા મારે છે.
એટલું જ નહીં પણ મારું મુખ જોવા પણ રાજી નથી. હવે આ મેણાશે મારાથી સહન પણ થતા નથી. માટે કેમ પ્રધાનજી, રાજમાંથી સતીને બોલાવો, મારે આજ્ઞા લઈ અને કાશી વિશ્વનાથના શરણે જવું છે. હા મહારાજા હવે આજ પરદાના બોલાવે માથું સળી આવો જોડે રાજ્યો રાજાને દરબાર રાજમાં બન્યા તમારા નામ પરદાને બોલાવે માથું સળી આવો જોડે આજે મારો પરદાન એ બોલાવે રાજમાતા આવી આવી આવ્યા વીરા રાજને દરબાર પરદાન બોલાવે માતા આવી આવી આજ કે મારે એ બોલાવ્યા વીરા આપને દરબાર કહો વીરા હું રે પયા મારા પરદાન બોલાવે માતા આવી આવે કહો વીરા પડતા અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ આપણે મહારાજા બોલે ભલે વીરા તને જાજી ખમાઈ બાંધવા તને જાજા ચુવાળ વીરા આજે મારા સ્વામીના મુખડા કેમ ઉદાસ જણાય કેમ આજે પોકણગઢના અધિપતિ મહારાજ ધીરાજ મુખના બોલા લઈ અને ઉભા છે કદાચ મારાથી તો કઈ ભૂલ નહીં થઈ હોય તો કેમ મારા સ્વામી આજ અવળું ફરીને ઉભા છે કારણ આજનો હવારનો હોનાનો હુરજ મારા પોકણગઢના નગરની માથે એની સોરીની કિરણો પાથરે પહેલા મારા સ્વામીનાથને મારો લાડકવાયો વીરો બાંધવ પ્રધાન આજ મારી પોકણગઢની આ ભોળુડી રેતની સંભાળ લેવા માટે ગયા હતા તો કદાચ પોકણગઢની નગરની ચર્ચા કરતા કરતા કોઈએ કડવા બેન તો નહીં કીધા હોય ને મારા રાજની તો કેમ મારા રાજાના જ મુખના બોલા મેલતા નથી આજે કોણે એના ગલડાને દુભાવ્યા કે આટલા કાલાવાળા કરવા છતાં રાય મારા બોલતા નથી આજે કોણે એના મનડાને ઠેસ પહોંચાડી કે આજ આ કોડીલી નારના કંઠ ભીંજાવા છતાં રાય મારા બોલતા નથી માટે લાવ હું મારા સ્વામીનાથના ચરણે નમી એમના મનડાની વાત પૂછી લઉં આજ મારા રાજનના દિલડાને રીઝું મારા નાથના મનડાને મનાવી લવા આજે સતી રે આવીને રાયના ચરણે નમે નામનું કરે બારંવાર સતી રે આવીને રાયના ચરણે નમે હાજી મુખના અબોલા રાજવી કે મારે લીધા કોને દુભાવ્યા છે મુખના અબોલા રાજપૂત કે મારે લીધા હાજી તમે રે ગયા તા રાજવી નગર ફરવા
કોને કીધા કડવા રે તમે રે ગયા તા નાથ મારા નગર ફરવા આહાજી નહીં રે બોલો તો સ્વામી મારો જીવડો જાહે પલમાં કાઢું મારા પ્રાણ નહીં રે બોલો તો રાજવી જીવડો જાહે એવા આજ પતિ રે કહો ને સતી મારા હાંભળો રે આજ મારા સ્વામી રે કહે ને સતી એના ભળે રે એ સતી કરું મારા દિલડાની વાત સતી કરો મારા રુદિયાની વાત પતિ રે કહો ને સતી મારા હાંભળો રે હરી જો ને તમાર દીરાની રાજવી કહે ને રાણી એના ભળે રે આજ સતી વાવણી જે જાતા રે ખેડૂત પાસા રે વડા આજી વાવણી જાતા રે ખેડૂત પાસા તે મવયા આજ એ વાયાણા તેડવા જાતા હર બારી પાસા રે વડા આજી આણા રે જાતા રે રબારી પાસા તે મવયા સતી મારા સુકન નો લે કોઈ સતી મારા સુકન નો લે કોઈ આણા તેડવા જાતા હર બારી પાસા રે વડા હરી જો ને આપણો લપરા આણા રે જાતા રે રબારી પાસા રે વહયા કે વેલો મારો વાજી જો અવતાર યજમલ વાજી જો કે વહાઈ આવા હે મેરા રે પરજા બોલતી રે સીતા તાય લાય કાયા વાલે દેખની માથે રે મેં કોઈ માર તું નથી હા સતી પોખરણગઢની પ્રજા છે યાજ ડગલે અને પગલે મેણા બોલે છે પણ મારું મુખ પણ જોવા રાજી નથી કે હે યજમલ જ્યારે તારો બુઢાપો આવશે ત્યારે જ્યારે સ્વર્ગવાસ થાશ ત્યારે અમારી પ્રજાનો પાલનહાર કોણ એટલું જ નહીં સતી રાજનો રખેવાળ કોણ મહારાજ આપના ઘરે ત્રણ દીકરીઓ છે લાસા લક્ષ્મી અને સગુણા પણ એ તો પારખી થાપણ કહેવાય આજે આયા તો કાલે સાસરીએ બાડો બુગડો લોડો લંગડો કોઈ દીકરો હોત ને તો આજ મારી રાજગાદી ભોગવે માટે સતી આવા પ્રજા મેણા બોલે છે આનો એક જ ઉપાય છે કે હાલ ને હાલ મને રજા આપો મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે ભગવાન ભોળિયોનાથ મને જો આ તપમાંથી ઉગાડશે તો હું પાછો આવીશ નહીતર નાન્યા હું મારું હૃદય પરિવર્તન કરી નહીં સ્વામી શા માટે આવો ખોટો વિલાપ કરો છો રાજવી જાણું છું આજે તમારી વાત કેવી પણ મને સત્ય લાગે છે કે દીકરીઓ કોઈના દીવા રહ્યા નથી અને રહેવાના પણ નથી પરંતુ નાથ આ તો એક વિધાતાના લેખ છે અને કદાચ જો લેખની માથે આ કાળા માથાના માનવી જો મેખ મારી શક્યા હોત ને મહારાજ વિધાતા લેખ લખવા માટે આ ધરતીની ઉપર પણ ન આવે અને બાકી વાત રહી આપણી આ પોકણગઢની ભોળુડી રહી હતી આપ કહો છો કે ડગલે ને પગલે પોકણગઢની પ્રજા વાંચિયા જેવા મેણાના માર મારે છે સ્વામી આવી નજીવી બાબતમાં માથું લગાડવાનું ન હોય રાજન કારણ કે નાથ પોકણગઢની પ્રજા તો આપને મન સોરુડા કહેવાય અને કદાચ જો પોકણગઢની પ્રજાથી બે બેનનો મીઠો ઠપકો અપાઈ જાય ને તો આમાં અહીંયા હરકત રાખવાની હોય રાજન કારણ કે રાય આ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર નો થાય મારા નાથ
માટે હસતા મુખે આ મેણાલાને સહન કરી લ્યો અને આવા ઝગમગતા રૂડા પોકણગઢના રાજને ઊની આંચ ન આવે એ રીતે તમે રાજ ચલાવો રાજપૂત. હા સતી, એ પણ હું જાણું છું કે યાજ સોરું કસોરું થાય પણ માવતર કદાપી કમાવતર ન થાય. પરંતુ સતી, આજ પોખરણગઢની પ્રજા છે એટલું જ નહીં પણ આજ મારું મુખ જોવા પણ રાજી નથી. સતી, જ્યારે ખેડૂત ભાઈઓ વાવણી વાવવા જાતા હતા ને ત્યારે અમે અને પ્રધાનજી નગર સરસાની અંદર ગયા હતા તો અમને એમ હતું કે કદાચ આ વાત છે એ ખેડૂત ભાઈઓ જ જાણે છે, પણ એવું નથી સતી. આપણું પોખરણગઢની પ્રજા આખી જાણે છે કે હે અજમલ, તું વાંજ્યો છો, તારા ઘરે પુત્ર નથી. માટે સતી, આ મેણા હવે મારાથી સહન નહીં થાય. તમે મને આજ્ઞા કરો, મારે અત્યારે ને અત્યારે કાશી વિશ્વનાથના શરણે જવું છે. નાથ, શા માટે આવી ખોટી હઠ લઈને બેઠા છો રાજા? કદાચ વિધાતાએ દીકરાનું સુખ આપણા નસીબમાં લખ્યું જ નહીં હોય રાજા. કારણ કે આજે કર્મે લખ્યો કીર્તાર તમે હુનર કરી લ્યો હજાર. કર્મે લખ્યો કીર્તાર તમે હુનર કરો હજાર. સઠી ના ચૂકે નહીં અંતે આડા ફરે હો રાજવી. જે કર્મની અંદર લખાયેલું છે ક્યારેય મિથ્યા થવાનું નથી. છતાં પણ મહારાજ, આપ સતી મિનળદેની પાસે આવીને કહો છો કે રજાયું આપી દો ને એ પણ હસતા મુખે. હે, કદાચ એવી ઘડી આવી હોત, એવો વખત આવ્યો હોત, એવો સમય આવ્યો હોત તો જરૂર હું તમને હસતા મુખે રજાયું આપેત મહારાજ. પણ ક્યારે ગણાય ઘડી, એ વખત, એ સમય કે રાય? કદાચ જો તમે ખાંડાના ખેલ ખેલવા ગાયોની પાછળ ધીંગાણે ચડ્યા હોત અથવા તો બેન દીકરીઓની પાછળ જો વારે ચડ્યા હોત તો મહારાજ હું તમને હસતા મુખે રજાયું નહીં. પરંતુ સ્વામી, અંગે કેસરિયા વાગા શણગારે તો ભાલે કુમકુમનું તિલક કરે તો માથે શિરોમણી મુંગટ મેલે અને હાથમાં શિહોરી તલવાર ધરાવે તને કહે કે હે પોકણગઢના તુરા રાજપૂત, આજ રણ મેદાનની અંદર ખાંડાના ખેલ ખેલવા ગાયોની પાછળ ધીંગાણે જાવશો અથવા તો આ બેન દીકરીઓની પાછળ વાડે ચડ્યા છો. જો આવી વાત હોત ને તો જરૂર હું તમને હસતા મુખે રજાયું આપે. પરંતુ નાથ, આ તો વનમાં જઈને આ કાયાના કોહવતા કરવાની વાતું છે. આમાં હસતા મુખે રજાયું નહીં મળે મારા નાથ. હસતા મુખે રજાયું નહીં મળે સ્વામી. હા સતી, આપ કહો છો કે કદાચ ગાયોની વારે ગયા હોત, કદાચ બેનો દીકરીઓની પાછળ ગયા હોત તો એને બચાવવા માટે ગયા હોત તો સતી તમે રજા આપે. પણ સતી, આજ પોખરણગઢની પ્રજા છે એ મુખ જોવા પણ રાજી નથી. એટલું તો વિચારો, કાલ સવારે આપણી નગરની અંદર નગર સરસા ભરાશે ત્યારે કોઈ મારું મેણું બોલશે કે અજમલ, તું તો વાંજ્યો છો, તારા ઘરે પુત્ર નથી, પારણીએ પોઢનાર નથી, માતા મિલણદેવ જેવી રાણીઓ છે પણ એને ખોળાનો ખૂંદનાર નથી. સતી, આ મેળા મારાથી સહન નહીં થાય. માટે સતી, રાજમહેલની અંદર તમને બોલાવ્યા છે એટલા માટે કે મારે કાશી વિશ્વનાથના શરણે જવું છે. હા રાજા, જાણું છું કે રાજહટ, ઘોડાહટ અને બાળહટ લીધેલી હટ ક્યારેય મેલતા નથી ને તમે લીધેલી હટ મેલવાના પણ નથી. સ્વામી, હું એ વાતને પણ જાણું છું કે કાકરીના માર્યા કદી નો મરીએ પણ મેણાના માર્યા મરીએ. સ્વામી, આજ મેણું માથાનો ઘા લાગે છે રાજા. જો આપ કાશી વિશ્વનાથ ભોળિયાનાથના ચરણે જવું હોય તો મારી ના નથી તમને. પરંતુ સ્વામી, આંગણાની અંદર પાપા પગલા ભરતા બેનબા સગુણાબા અત્યારે ઉંમર લાયક થઈ ગયા છે. માટે નાથ, સારા એવા રજવાડા જોઈ, સારા એવા મૂર્તિયા જોઈ બેનબા સગુણાબાના વેવિશાળ કરાવો, ઘડિયા એવા લગ્ન લેવડાવો. બેનબા સગુણાને આપ હરખેથી સાસરે વળાવતા જાઓ. પછી પોકણગઢના સતી મિનળદે પણ તમને વચન આપે છે કે દીકરી બાના લગ્ન કરાવ્યા બાદ એક પણ આંસુડો આંખમાં લાવ્યા વગર પોકણગઢના પાદરે વનમાં વળાવવા હું પોતે આવીશ મહારાજ. આ મારું તમને વચન છે. હા સતી, આ તો બહુ ખુશીની વાત કહેવાય. કારણ કે મેં તમને શિવને શરણે જવા માટે, રજા લેવા માટે તમને બોલાવ્યા હતા. પણ આજ તમે જે સગુણાના લગ્નની વાત કરી છે ને એ તો એક હરખની વાત છે. માટે પ્રધાનજી,
રાજમાંથી ગોરને બોલાવો. હા મહારાજ હજી આજ પરદાના બોલાવે ગોરદેવ આવજો રે એ આવજો રાજાને દરબાર રાજમાં કયા તમારા નામ પરદાના બોલાવે ગોરદેવ આવજો રે એવા પરદાન બોલાવે ગોરદેવ આવ્યા. આવ્યા રાજને દરબાર પરદાન. એવા પરદાન બોલાવે ગોરદેવ આવ્યા. અરે પ્રધાનજી અત્યારે મારા શું કામ પડ્યા? આપણને મહારાજા બોલે અરે હા રાજા અજમલ, શું મારા કામ પડ્યા? હરે પધારો ગોરદેવ પધારો. આજ પોખરણગઢની અંદર તમને બોલાવવાનું એક જ કારણ છે કે આજે આપણા દીકરી સગુણા છે, ઈ ઉંમર લાયક થયા છે. એનું શ્રીફળ અને સુંદડી લઈ